તમને 10 થી 11 કિલોમીટર થાય છે. બાકી ચોટીલાથી આવશો ને એટલે તમને શોર્ટકટ રસ્તો પડવાનો છે. આવે હા લોકો ખબર ન હોય, પહેલી વખત આવ્યા હોય ને એટલે દર્શન એવી રીતે કરાતા નથી. એટલે તમારે જેમ બને એમ. હાલો મિત્ર, કેમ છે? જય માતાજી. આજ આપણે ચોટીલાથી હિંગળાજ મંદિરે જઈશું. ચોટીલાથી 6 થી 7 કિલોમીટર થાય છે. શોર્ટકટ રસ્તો તમને આજ દેખાડવાનો છો. હિંગળાજ માનો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. જય માતાજી. જો મિત્ર, આ આણંદપુર રોડ છે, દૂધની ડેરી છે. નાથી 9 ચોકડીઓ પડશે. જમણા હાથ પર વળવાનું રેશમિયા વાળો રોડ કહેવામાં આવે છે મિત્રો. સામે દેખાય ન્યાય 2 ચોકડીઓ આવે છે. ત્યાં જમણી સાઈડમાં વળવાનું બોર્ડ મારેલું છે. કાળાહાર ગામ આવી ગયું મિત્ર. નાથી થોડુંક હાલો ને એટલે બોર્ડ મારેલું છે. ડાબી સાઈડમાં વળવાનું આવશે. છેલ્લો વળાંક આવ્યો છે મિત્ર. અને હવે રોડની પટ્ટી આવશે મિત્ર. આ રોડ ક્યાંય મેકવાનો નથી મિત્ર. ગામ પૂરું થાય એટલે પાકો રોડ આવશે. એટલે આ રોડ ક્યાંય મેકવાનો નથી. તમે ભૂલા પડી જઈશું. આસીસી રોડ પૂરો થાય ને એટલે તો તરત જ તે ડામર પટ્ટી આવી જાય છે મિત્ર. હવેથી મિત્ર હવે આ રોડ ક્યાંય મેલવાનો નથી થતો. ઠેઠ હિંગળાજ માના મંદિરે જઈને પૂરો થાય છે. હિંગળાજ માનું મંદિર આવી ગયું છે મિત્ર. હવેથી જોઈ શકો છો તમે. જોવો સામે હિંગળાજ માનું મંદિર છે મિત્ર. જોઈ શકો છો તમે. જંગલમાં આવેલું છે તો જો ગાડીઓ કેટલી પડી રહી. હાલો મિત્ર, આપણે હિંગળાજ મંદિરે આવી ગયા છીએ. જોઈ શકો છો કે આ અમે જો હિંગળાજ મંદિર છે. જો નજારો. ફાઇનલી આપણે હિંગળાજના મંદિરે આવી ગયા છીએ. આ જોઈજો નજારો કેવો છે. નજારો હિંગળાજના મંદિરે આવી જાય ફાઇનલી મિત્ર. જોઈ શકો છો નજારો. હા એટલે આને એક શરમ બહુ થાય અમારે, કારણ કે ટ્રાફિક તો હોય જ. તે આવીને આવી જોઈ શકો છો નજારો. મોરલા બોલે છે. બાકી એક વખત ચોમાસામાં આવો ને એટલે મજા જ આવે તમને. અહીંયા 4 વાગે નજારો આ જો આ સાઈડ જો આમ તો ફૂલ લીલું બધું કોઈ લીલું જોવા મળશે તમને. અહીંયા આવા કઈક પગથિયા આવે છે. જોઈ શકો છો કે આવું છે કઈક નજારા. બાકી અત્યારે તો વરસાદ જેવું તો થઈ ગયું છે. વરસાદ જેવું થાય ને એટલે આ બધી કોઈથી પાણી આવે. અહીંથી જોઈ શકો આવું કઈક છે અહીંયા. બેકગ્રાઉન્ડ અત્યારે ચોમાસામાં બહુ સારું હોય. અહીંયા આવી પગથાઈને આવે. મોટો હોલ બાજુ છે. હોલ જેવું છે મોટું. હમણાં હિંગળાજના દર્શન કરાવીશું મિત્ર. ઠેઠ સુધી બિના રહી ગયો હિંગળાજના. હમણાં આપણે દર્શન કરાવશું હિંગળાજ માના. ઠેઠ સુધી વિડીયોમાં બિના રહીજો. આવી ગયા છીએ આપણે. ગણેશ દાદાના દર્શન કરી લો. ભોળેનાથના અહીંયા કાંઈક થોડુંક અંધારા જેવું છે. અંધારું બહુ છે. અંદર જાતા જ આવું ભોયરું હવે મિત્ર. જોઈ શકો આવું ભોયરું છે. એ બાજુ આવું કઈક ભોયરું છે. અહીંથી જવાનું હોય એ બદલે અહીંથી આવે. ઊંધા આવે. હા લોકો ખબર ન હોય, પહેલી વખત આવ્યા હોય ને એટલે તો અહીંયા મા હિંગળાજ ને હુરાયા છે.
જોઈ શકો છો. આ કદાચ કે હાચી મૂર્તિ છે મિત્રો. તો આવી રીતે કાંઈક છે અહીંયા. અંદર બાજુ ગ્રાઉન્ડ આવે, અંદર ગ્રાઉન્ડ નીકળવાનું પાછું ને મારી બંગલા મૂર્તિ બીજી ઉમિયાજી ઉમિયાજી ઉમિયાજી. મિત્ર હિંગળાજ માના દર્શન થઈ ગયા છે. હિંગળાજ માના મોટો ડંકો કેમ કાઢ હિંગળાજ માના દર્શન કરી લીધા છે ફર્સ્ટ ક્લાસ. હવે આની પાછળ રહીને મંદિરની એક આની પાછળ એક શિવલિંગ છે શંકર ભગવાનની, એના દર્શન કરાવશું. વિડીયો ઠેઠ સુધી બિના રહીજો. ઓલો જો અહીંયા કામ ડુંગર છે ને, ત્યાં આપણે જઈશું. હવે આની એડ્રેસની વાત કરું મિત્ર, તમારે આવવું હોય તો ચોટીલાથી 6 થી 7 કિલોમીટર થાય. બધા કે 10 કિલોમીટર થાય, 11 કિલોમીટર થાય, એ બાકી ખોટું. એ આમ ફરીને આવો ને તો એટલું થાય. બાકી ચોટીલાથી એ શોર્ટકટ રસ્તો હશે. એટલે આ વિડીયો ઠેઠ સુધી જોઈજો એટલે તમને રસ્તો બતાવવામાં આવ્યો છે. બરોબર. જય માં હિંગળાજમાં લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અને આની પાછળ એક શિવલિંગ છે, ત્યાં અમને દર્શન કરશું મહાદેવ. હાલો મિત્ર, આપણે જો અહીંયા શિવલિંગ ને જાવી અહીંથી જવાય ખાંગેશ્વર મહાદેવ નું મંદિર છે મિત્ર. આ સાઈડમાં આવેલું છે મિત્ર. એની મેળવાય ભરાય છે. વાત નથી. આ સાઈડ આની પાછળની સાઈડ આવે છે. મહાદેવ નું મંદિર. તો મિત્ર આપણે આવી ગયા છીએ મહાદેવ ના દર્શન કરવા. આ સાઈડ થી નવાય જો, આ સાઈડ બધે આ ખંડળ છે એક, આની પાછળ કૂવો છે. જોઈ શકો છો કે આવું મહાદેવ નું મંદિર છે મિત્ર. હિંગળાજના દર્શન કરવા આવો ને એટલે અહીંયા આવજો મિત્ર, ચોક્કસ. કે આવો નજારો છે ને અહીંયા કાંઈક એટલા 100 પગથિયા જેવું છે લગભગ. આવું 100 તો નહીં હોય, 80-90 જેવા પગથિયા છે. જો મિત્ર 80 જેવા પગથિયા ચડ્યા તા ઠાકી રહ્યા. બોલો એને હાફ ચડી ગયો ને, આ ઠાકી રહ્યો છે. પૂરું થઈ ગયું એનું. બોલો એનું પૂરું થઈ ગયું. ડુંગર ના પગથિયા નથી થાકતા ને આ ડુંગર ઠાકી રહ્યો. એનું કારણ શું ખબર? જો લાંબા પગથિયા આવે ને એટલે. હાલો મિત્રો, પોરો ખાઈ લીધો છે. જે લગભગ 70 જેવા પગથિયા ચડવાના. 80-90 તો ચડી ગયા. જે 70 જેવા પગથિયા ચડવાના છે. પછી મહાદેવના દર્શન કરશું. કેવી રીતે પગથિયા જો, જંગલ જો, એક ખાલી નજારો જો મિત્ર. જો નજારો એક ખાલી કેવો નજારો. હવે મિત્ર આપણે આમ જાતા, હવે આમ જવાનું. આમ પગથિયા આવે. આ પગથિયા જો આમ ઉપર ચડવાના એવા પગથિયા છે. બાકી હિંગળાજમાં એ દર્શન કરવા આવજો ને એટલે અહીંયા આવજો. એની પાછળની સાઈડમાં આવેલું છે, બહુ આઘું નથી.
જય મહાદેવ. હેલો મિત્રો, મહાદેવ નું મંદિર છે, નજીક થી દેખાડું છું. જોઈ શકો છો મહાદેવ નું મંદિર. આવી રીતે છે મહાદેવ નું અહીં મંદિર, ધાર ઉપર ઉપરની સાઈડ. મહાદેવના દર્શન થઈ ગયા મિત્ર, ફર્સ્ટ ક્લાસ. જોઈ શકો છો કે આપણે મહાદેવના દર્શન કરી લીધા પછી, અને તમને મસ્ત રીતે દેખાડી દીધા છે. બાકી અહીં મેળો ભરાય ને ત્યારે દર્શન એવી રીતે કરાતા નથી. એટલે તમારે જેમ બને એમ મેળો ન હોય અને પબ્લિક નો હોય ને ત્યારે આવું. બાકી આનો એક ઠાંગાનો એક મેળો ભરાય છે મિત્ર, તો આપણે મેળામાં આવશું. વિડીયો ફૂલ જોઈજો, તમને મજા આવશે. અને ચોમાસામાં તો જરૂર આવજો, એટલે તમને મજા જ આવશે. કે ચોટીલાથી હિંગળાજ માનું મંદિર પડખે જ છે, પાછળની સાઈડમાં તમારે આવવાનું. આ જોઈ શકો છો, આ રોડની સાઈડ છે ને, ઝૂમ કરીને બતાવું મિત્ર. જો આ રોડની સાઈડ છે ને, અહીંથી આવી શકો છો. કે આ મોટો હાઈવે છે, આમથી મોટો હાઈવે. જો આમથી મોટો હાઈવે મિત્ર જોઈ શકો. ચોટીલાનું મંદિર છે, ડુંગર જોઈ લ્યો, સામે દેખાય. આવી રીતે છે મિત્ર. બાકી તમે આમ મોલડી બાજુથી ને હાઈવે બાજુથી ને આવશો એટલે તમને 10 થી 11 કિલોમીટર થાય છે. બાકી ચોટીલાથી ને આવશો ને એટલે તમને શોર્ટકટ રસ્તો પડવાનો છે. એટલે આવજો. બાકી જોઈ શકો આવો નજારો આવે છે. બાકી આપણે તો શું હોય, દર્શન કરાવવાના હોય મિત્ર. બાકી જોઈ શકો આપણે ધીમે ધીમે હેઠા ઉતરવી છીએ હવે. હાલો મિત્રો, આપણે મહાદેવના ફર્સ્ટ ક્લાસ દર્શન થઈ ગયા છે. હવે આપણે ચોટીલા જઈશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ફોલો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય મા ચાઉંડ.